તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તો આપણી ધમાકેદાર જીટીઆઈની સિરીઝમાં. અને આજે તો ભાઈ આપણે સવારમાં એટલે કેટલા વાગ્યા ભાઈ 6:30 ત્યાં અને આપણો કાફિલો ભાઈ આ લોકોને ઉઠાડીને રેડી કરી દીધો છે. કેમ કે ભાઈ આજે આપણે સૌથી પહેલાં ઉઠીને ભાઈ જવાનું છે આપણે શોરૂમે અને બધું સેટ બેટ કરવાનું છે. કેમ કે ભાઈ આપણે આપણો શોરૂમ કાલે ચાલુ કરવાના હતા, પણ કાલે આપણે પેટમાં ને એમાં રહી ગયા, એટલે ભાઈ કાલે આપણો શોરૂમ ચાલુ થયો નહીં ને ભાઈ એમને બંધ પડ્યો રહ્યો. અને ભાઈ આ લોકોને હજી સુધી આપણે શોરૂમ નથી દેખાડ્યો કે ભાઈ નથી ત્યાં સિક્યુરિટી ગોઠવી. આપણી ગાડી ભાઈ એક દિવસથી એમને પડી છે, આપણી બધી જ ઓલ એન્ડ સોલ જેટલી લક્ઝરી કાર હતી એટલી. એટલે ભાઈ આજે હું સવારમાં ભાઈ ઉઠી ગયો હતો અને મેં વિચાર્યું હતું ભાઈ સવારમાં ઉઠી અને ભાઈ આ બધાને તો મેં રેડી કરી દીધા છે. અને ભાઈ હું નવું ઘર લેવાનું એટલે જ કહેતો હતો કે ભાઈ આ 5 ગાડી આવીને ભાઈ લિટરલી બીજી ગાડી તો મારે પાછળ મૂકવા જવી પડી. અને ભાઈ મારો વિચાર એવો છે કે 5 ગાર્ડને આપણી ભેગો શોરૂમમાં લઈ જાઓ અને બાકીના જે 5 છે ને ભાઈ એને હું આપણા ઘર ઉપર રાખીશ. મતલબ 2 તો મેં અહીંયા ઊભા રાખી દીધા છે, 2 ઓલા દરવાજે છે ને 1 અહીંયા છે, એટલે ભાઈ 5 થઈ ગયા ને બીજા 5 આપણી ગાડી હાંકશે. અને એક છે ભાઈ આનો મેઇન બોસ જે તમને સામે દેખાતો હોય ને ભાઈ, જે સૂટો ફૂકે છે એવડે ભાઈ ઓલ એન્ડ સોલ બધી જગ્યાએ આપણી ભેગો જશે. મેઇન બોસ આ છે, એની નીચે આવડા 10 કામ કરે છે. તમારું કહેવું એમ હતું કે ભાઈ હજી મંગાવી લ્યો તો ભાઈ હા થોડોક પૈસાનો પણ સીન થઈ જાય તો તમારો ભાઈ હજી થોડીક મંગાવી લે. ભાઈ મારું જ્યાં સુધી મગજ પૂગે છે ત્યાં સુધી હજી 10 સિક્યુરિટી ગાર્ડ મંગાવવાનો મારો વિચાર છે ભાઈ. અને ભાઈ આપણા માટે સ્પેશિયલ મેટ બ્લેક જી વેગન છે, એટલે ફટાફટ આપણે છે ને અહીંથી ડાયરેક્ટ જવાનું છે આપણા જૂના શોરૂમે. કેમ કે ભાઈ જૂના શોરૂમે હું સીન શોટ છે એ બધું જોઈ અને પછી ત્યાંથી આપણે ડાયરેક્ટ નીકળશું ભાઈ નવા શોરૂમે. અને નવા શોરૂમે આ બધાને એની પોઝિશન કહી દઉં તમારે લોકોએ ક્યાં ઊભું રહેવાનું છે, શું સીન છે. અને ભાઈ નવો શોરૂમે આજથી આપણે ચાલુ કરી દેવાનું છે. એટલે જ ભાઈ તમારો ભાઈ વહેલો ઉઠી ગયો હતો ને ભાઈ 6:15 જેવો તમે જોયો ભાઈ થયો છે. આને કે ભાઈ અહીંયા શું કવર લઈ ગયો હાલું બધા બેટા. અને ભાઈ આવડી 5 જીવગન છે આ લોકોની જે ભાઈ, મતલબ આપણે એને સેલેરી આપી એમાં જ આ બધું ઇન્ક્લુડ થઈ જાય. એટલે હાલો ફટાફટ આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ આ લોકોની ગાડીમાં બેસી અને ભાઈ આપણે ડાયરેક્ટ શોરૂમે નીકળવાનું છે. અને ભાઈ જીમી મારા હિસાબથી સવારમાં વહેલો જ ઉઠીને ભાઈ શોરૂમે વયો ગયો છે. કેમ કે તમને ખબર હોય તો મેં એને જૂનો શોરૂમ જ આપેલો છે, નવો શોરૂમ ભાઈ હજી વિચારું છું ભાઈ હું કરું આપણે રાખીએ કે ભાઈ 2 શોરૂમ ભાઈ જીમીને આપી દઈએ. ભાઈ હવે કેવી રીતે સંભાળવાનું છે એ બધું તો હવે જોવું આપણે. પણ મારા હિસાબથી જીમી તો ભાઈ જૂના શોરૂમે વયો ગયો છે. અને તમને ખબર હોય તો ભાઈ ત્યાં કોન્સેપ્ટ કાર એક આવી હતી. જો કે જીમી મને મળ્યો હતો ત્યારે એણે મને એમ કીધું હતું કે ભાઈ કોન્સેપ્ટ કાર બીજા જ દિવસે વેચાઈ ગઈ હતી. એટલે ભાઈ સારું કહેવાય અત્યારે ભાઈ એ જૂના શોરૂમમાં એક કાર નથી. જો કે એના હતું અપોઇન્ટમેન્ટ આપણે જે ફેરારીનો મેનેજર છે ને લોસ સેન્ટોસનો એની યારે લખાવી દીધી છે. હવે એ લોકો જ્યારે આપણને ભાઈ પ્રોવાઈડ કરશે ને ત્યારે જ ભાઈ ઈવડે શોરૂમમાં આપણે કોઈ ફરારીની કાર લાવી શકશું. કેમ કે તમને ભાઈ ઓલરેડી ખબર હશે કે ભાઈ ઈવડું આપણું જે શોરૂમ છે ને ભાઈ એવડો એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શોરૂમ છે. એટલે ભાઈ ત્યાં આપણે ખાલી જ ફરારીની કાર વેચી હકી, બીજી કોઈ કાર આપણે ત્યાં ન વેચી હકી. અને જે આપણો નવો બીચ સાઇટ ઉપર જે શોરૂમ છે ને ભાઈ એ જગ્યા ઉપર આપણે મન ફાવે એ બધું જે વેચવું એ વેચી હકી. ત્યાં ભાઈ ઓલરેડી તમને ખબર જ છે આપણે ધોમ ધોકાટ ગાડીઓ લાવ્યા જ છે. એટલે હાલો ફટાફટ હું આની યાર વાતચીત કરું અને પછી આને લોકોને લોકેશન આપું આપણા શોરૂમની અને પછી આપણે નીકળતા થઈ ભાઈ ડાયરેક્ટ આપણા શોરૂમે. ઓકે તો ફાઇનલી આ લોકોને મેં જવાનું કહી દીધું છે. હવે ફાઇનલી આ લોકો ભાઈ જવા દે ને આને ક્યાં જવા દે ફટાફટ ભાઈ. ફાઇનલી આપણો કાફિલો ભાઈ નીકળી ગયો છે સવારમાં. અને ભાઈ પડોશી તો જોઈને કહેતા છે કે ભાઈ આ લોકોનો કાફિલો સવારમાં અરે 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 કઈ રીતે આગે ભાઈ, આ કઈ રીતે આગે આ લોકોને કે ભાઈ ગાડી ભલે તમારી હોય પણ ભાઈ ગાડીને જોઈને દુઃખ મને થાય છે ભાઈ. અને ભાઈ સવારમાં આ જે કાફિલો નીકળો છે ને ભાઈ આને જોઈને તો અલગ જ ખુશી થાય છે ભાઈ. હવે મેં આ લોકોને કીધું તો છે કે ભાઈ લાઇટ ઇગ્નોર મારી દેજો, પણ આ લોકોએ તો કંઈક ભાઈ મારા કીધા પછી તો ભાઈ આ લોકોએ કંઈક આંધળા ધૂણ જ ગાડી ચલાવવાની ચાલુ કરી દીધી. મતલબ ભાઈ જ્યાં મન પડે એ ભાઈ રોકીને ભાઈ જે ભાઈ આંધળી હાકે છે ને. અને પાછળ 2 ગાડી રહી ગઈ. ભાઈ ક્યાં રહી ગઈ લોકોને ભાઈ વેટ. આપણે ફાઇનલી પૂગી ગયા છીએ આપણા શોરૂમે ને ભાઈ ખાલી આપણો એકવાર શોરૂમ જોવો સવારમાં લાગી આપણો શોરૂમ જોવો ભાઈ. હવે હાલો ફટાફટ આ લોકોને હું પાર્કિંગ કરાવી દઉં ને પછી આ લોકોની પોઝિશન આપી દઉં. ઓહો કે તો ભાઈ આ લોકોને મેં અહીંયા કંઈક ઊભું રહેવાનું કહી દીધું છે. કેમ કે ભાઈ મારો કંઈક વિચાર એવો છે કે ભાઈ આ જગ્યા ઉપર ભાઈ આ સિક્યુરિટી નથી રાખવી. કેમ કે ભાઈ આ જગ્યા ઉપર ભાઈ એટલી બધી ભાઈ મને લાગતું નથી કે રિસ્ક લે. કેમ કે ભાઈ લોસ સેન્ટોસની વચ્ચેની જગ્યા છે એટલે મારા હિસાબથી આ જગ્યા ઉપર રિસ્ક રહી નહીં. અને ભાઈ રિસ્ક રહી નહીં તો ભાઈ આપણા બીચવાળા શોરૂમ ઉપર રહી. કેમ કે ભાઈ એ જગ્યા ઉપર થોડીક વધારે જ માથાકૂટ લાગે. કેમ કે ભાઈ આમ થોડીક અલગ જ જગ્યા ઉપર એવડું શોરૂમ છે. અને ભાઈ આ લોકોને મેં ડાયરેક્ટ સીધા ઉભા રહેવાનું કહી દીધું. આ લોકોને કીધું ભાઈ ગન બન બધું અંદર નાખી દો, આ ભાઈ પબ્લિક એરિયો છે. ખોટી મગજમારી હું ભાઈ અત્યારે ચાહતો નથી. અને ફટાફટ હવે છે ને આપણે જવાનું છે આપણા શોરૂમની અંદર અને જોવાનું છે ભાઈ જીમી અહીંયા છે કે નથી ને. ઓકે ભાઈ જીમી અહીંયા જ છે.
પણ ભાઈ જો આપણી જે કોન્સેપ્ટ કાર હતી ભાઈ અત્યારે છે નહીં, કેમ કે ભાઈ વેચાઈ ગઈ છે. મતલબ ધંધો તો આપણો ધોમ ધોકાટ લાગે છે ને અહીંથી ભાઈ કોક ભાઈ આમ આપણો ગ્રાહક જોતો હોય કે ભાઈ આય હાય આ શોરૂમનો તો ભાઈ માલિક કોક માફિયા છે. ખાલી તમે જુઓ 5 જી વેગન વિથ ભાઈ ઘોસ્ટ સિક્યુરિટી ભાઈ અલગ જ લેવલની તબાહી છે. આ લોકોનું કંઈક સીન શું હાલે છે ભાઈ, એટલે હાલો ફટાફટ હું એકવાર જીમિયારે વાતચીત કરી લઉં કે ભાઈ આ શોરૂમમાં ગાડી મંગાવવાનો શું સીન છે અને ગાડી કેટલાક દિવસમાં આવશે. અને ભાઈ મારો એમ વિચાર છે કે ભાઈ અહીંયા સિક્યુરિટી નથી રાખવી, કેમ કે ભાઈ તમે સમજો ને ભાઈ બીચ જગ્યા ઉપર એક તો 5 સિક્યુરિટી ગાર્ડ છે અને ભાઈ 2 અહીંયા રાખશું, 2 એ મજા નહીં આવે. અને ભાઈ આમાં મને લાગતું નથી અહીંયા એટલી મગજમારી હોય, કેમ કે ભાઈ આપણો જે નવો શોરૂમ છે ને એવડો એરિયો મને સુમસાન લાગે છે, એટલે એ જગ્યા ઉપર થોડોક રિસ્ક વધારે લે, એટલે એ જગ્યા ઉપર 5 હું ગોઠવી દેવાનો છું, આપણા જેટલા છે એટલા બધા સમજ્યા. એટલે હાલો ફટાફટ હું એને એકવાર જીમિયારે વાતચીત કરી લઉં. ઓકે, તો ફાઇનલી મારી જીમિયારે વાતચીત થઈ ગઈ છે. હવે ફટાફટ આપણે અહીંથી નીકળવાનું છે. અને ભાઈ જીમીનું કેવું એમ છે કે ફરારીવાળાએ કીધું છે કે 2 થી 3 દિવસમાં મેં 2 ગાડી ડિલિવર કરવાના છીએ. એક તો ભાઈ એ લોકોનું કંઈક નવું લોન્ચ થયું છે, એવડી ભાઈ ફરારી છે, ને એક લા ફરારી કે એવી કોઈ કીધી અને એવડી છે. એટલે ફટાફટ હું આ લોકોને ભાઈ આપણા જે નવો શોરૂમ છે ને ત્યાંની લોકેશન આપવું, અને હવે આપણો કાફિલો ડાયરેક્ટ આપણે ન્યા કાઢતા થાય. કેમ કે ભાઈ મારો ભાઈ હું જોવા જાઉં તો ભાઈ મારો અહીંયા ભાઈ એક સિક્યુરિટી ગાર્ડ રાખવાનો વિચાર છે ને, કેમ કે ભાઈ અહીંયા તો મૂળ તો ભાઈ એક ગાડી આખા શોરૂમમાં હોય, એવડો શોરૂમ છે, પણ હરામ જો એક ગાડી હમાતી હોય તો 2 ગાડી તો આમાં હમાય છે. એટલે ભાઈ કોઈ તૂક બનતો નથી ભાઈ અહીંયા શોરૂમમાં મતલબ અહીંયા સિક્યુરિટી ગાર્ડ બેહાડવાનો. જ્યારે વધારે સિક્યુરિટી છે ને ત્યારે આપણે ભાઈ અહીંયા મંગાવી લેવું, આપણે તમ તારે એની કંઈ ટેન્શન છે નહીં. એટલે ભાઈ આપણા આવડા શોરૂમમાં તો 2-3 દિવસમાં ભાઈ ફરારીની નવી ગાડી આવી જ જાય. હવે હાલો ફટાફટ હું આ લોકોને ભાઈ એકવાર કહી દઉં કે હાલો ભાઈ ફટાફટ નીકળતા થાવ ભાઈ આપણા નવા શોરૂમે. ઓકે, તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા આવીને બેસી ગયા છીએ ને ભાઈ આપણા કાફિલાને મેં આપી દીધો છે કે ભાઈ કઈ જગ્યા ઉપર જવાનું છે ને. વેઇટ, અલા યાર આ લોકો શું કરે છે, કસમથી મારે આ લોકોને ભાઈ સમજાવવો જોઈએ. મેં લોકોને ભાઈ એક છૂટ આપી કે ભાઈ ઇગ્નોર. ભાઈ લિટરલી આ લોકો હું ભાઈ માં કસમ લિટરલી ભાઈ જેમ ફાવે એમ આ લોકો ગાડી આગે છે. એની ભાઈ આ લોકોને એકવારમાં ટક્કર તો કરવી જોઈએ કે ભાઈ હાવ આવી રીતે આંધળી ગાડી તો જોવો નથી હાંકવાની ભાઈ, મતલબ જેમ ફાવે એમ આ લોકો ગાડી આગે છે. પણ આલો છોલો ફટાફટ આપણે છે ને પૂગવાનું છે આપણા નવા શોરૂમે, અને પછી ત્યાંથી તો આ લોકોને કામે લગાડી દે કે ભાઈ તમે બેસી જાઓ, હાલો કામે. તમારે ગાડી બાડી ભાઈ તમારે નથી આંકવી, તમે છે ને ભાઈ બેઠા બેઠા સિક્યુરિટી કરો એ જ પાડ ના જો. એટલે હાલો ફટાફટ પૂગતા થઈ આપણા બીચવાળા શોરૂમે ને આ લોકોને એની પોઝિશન આપી દઈ. અને ભાઈ હવારનો ભાઈ તમે માનો યા ના માનો આપણો કાફિલો કાંઈક અલગ જ લેવલનો ભાઈ આમ ઓરા ભાઈ ઓરા હોય ને ઓરા એની ઉપરની પણ કંઈક વસ્તુ હોય ને તો ભાઈ એ ભાઈ આપણો મેચ કરે છે. મતલબ હવારમાં ભાઈ બ્લેક મેટ જી વેગન ને હાય તમે વાત જ પૂછોમાં અલગ જ લેવલની વસ્તુ છે. અને ફાઇનલી ભાઈ આપણે પૂગવા આવ્યા છીએ ને ઓલી જગ્યા ભાઈ આપણી એક જી વેગન તો ઓલરેડી જઈને પહોંચી હોતી ગઈ. હવે આને કંઈ ફટાફટ હાલતું અહીંથી ટર્ન મારને જો લે દઈ દીધી ને ભાઈ આ લોકોએ. હાલો ભાઈ લિટરલી આવડી જી વેગન છે ને ભાઈ, જી વેગન ને આ લોકો આ રીતે આગળ છે, વિચાર કરો ભાઈ. હાલો છોડો ફટાફટ હવે છે ને આ લોકોને ગાડી પાર્ક કરાવી દઈને આ લોકોને કહે ભાઈ મારી વાહે આવ્યા કરો ભાઈ, હું તમને ભાઈ કવી જગ્યા ઉપર ઊભા રહી જાઉં. હાલો ફટાફટ આ લોકોને ભાઈ હું લોકેશન આપી દઉં, કારણ કે અંદર જ જવા દો, અંદર જ જવા દેવાની છે. ઓલ રાઈટ મિત્રો, તો ભાઈ આવડો આપણો શોરૂમ, અને ભાઈ આ લોકોને મેં આવી રીતે કંઈક ઊભું રહેવાનું કહી દીધું છે. ભાઈ લિટરલી કહું ને તો ભાઈ મને આ લોકોને અને વાહ ભાઈ એટલી ઘડીમાં ભાઈ સૂરજ તો ઉગી ગયો ભાઈ. ભાઈ જલ્દી કામ છે ઝપટવાળું. હા તો ભાઈ હું એમ કહેતો હતો ભાઈ આ લોકોની ડ્રાઇવિંગ એટલી વાહિયાત છે ને ભાઈ, મતલબ ભાઈ આપણી પરમિશનની જ આ લોકો વાટ જોઈને બેઠા હતા ભાઈ. તમને ખબર હોય તો પહેલા એપિસોડમાં તો ભાઈ હું યાર શરીરથી આ લોકોએ ગાડી આવી ગઈ હતી, મતલબ એકો એક ભાઈ સિગ્નલ બધા ઉપર ઊભા રહેતા હતા. અને જેવી મેં ના પાડી એટલે આંધાધૂન જ્યાં આવે ત્યાં ગાડી ભાઈ ભલે ને તૂટતી, મતલબ ભાઈ હા એટલે હા વાહિયા ડ્રાઇવિંગ છે. હાલો છોડો ભાઈ, હવે આપણી ગાડી છે ને આપણી ગાડી હોય તો આપણને ટેન્શન હોય. હવે આ લોકોને મેં આવી રીતે ભાઈ શાંતિથી મેં કીધું થોડીક સારી રીતે ભાઈ ગાડી પાર્ક કરી દો. હવે આ ફટાફટ આ લોકોને હું કહી દઉં કે ભાઈ મારી વાહ આવ્યા કરો ને ભાઈ, હું જે જગ્યા કહું ને ભાઈ ઇજ્જતથી ન્યા જઈને ઊભા રહી જાઓ. અને ભાઈ મેં આ લોકોને ગાડી અંદર લઈને જવાનું ન કીધું, કેમ કે ભાઈ મને આ લોકો ઉપર જરાય નહીં 0.1% નહીં એટલું સાબી મને આ લોકો ઉપર વિશ્વાસ નથી ભાઈ. ક્યાંક જો બેરિયર કે ભાઈ આખો આપણો શોરૂમ કાચનો છે, ક્યાંક જો ભાઈ ગમે મને અડાડીને ભાઈ હું નથી ભાઈ ચાહતો કે ભાઈ હવે આપણા શોરૂમમાં કંઈક થાય. એટલે હવે હાલો ફટાફટ આ લોકોને હું કહી દઉં કે ભાઈ ઝપટ કરો, મારી વાહો ભાઈ ખાલી આવ્યા કરો, અને ભાઈ હું જે કહું ને ભાઈ ત્યાં ઇજ્જતથી જલ્દી જગ્યાએ ઊભા રહી જાઉં. ઓકે, તો ફાઇનલી ભાઈ આ લોકોને મેં વાહે આવવાનું કહી દીધું છે કે ભાઈ ઇજ્જતથી મારી વાહે આવ્યા કરો. અને ભાઈ મને આપણા શોરૂમમાં ગાડી કેમ નથી દેખાતી કે ભાઈ આઘા છીએ એટલે કે વેઇટ આપણા શોરૂમમાં ગાડી નથી ભાઈ.
હા ભાઈ હું શ્યોર છું આપણા 2 ટ્રક હોતે નથી દેખાતા ભાઈ, બાકી હવે તો પોસિબલ જ નથી. અને વેટ ભાઈ નવી મગજમારી ભાઈ કાંઈક આવી છે આપણા શોરૂમમાં ભાઈ, ગાડી મને નથી દેખાતી. અને આ લોકો એટલે આ લોકોને એટલું હું નહીં દેખાતું હોય કે હું હાલો આવે છે આવે છે આવે છે. અને ભાઈ લિટરલી આપણા શોરૂમમાંથી ગાડી ક્યાં ગઈ ભાઈ? આપણા લિટરલી 2 ટેસ્લાના ટ્રક હતા આપણી. વાહ ભાઈ વાહ વાહ જીજી ભાઈ, વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મોમેન્ટ રાઈટ હિયર ભાઈ. આપણી ગાડી જ નથી ભાઈ, જેટલી લક્ઝરી ગાડી હતી મતલબ ભાઈ વાહ ભાઈ વાહ. હવે ભાઈ લિટરલી એમ થયું ને કે ભાઈ આપણી બધી લક્ઝરી ભાઈ 50 થી 60 મિલિયન ડોલર ફૂંકા તમે આ બધી જ ગાડી ઉપર આપણી. ભાઈ ને ઓલા લોકો ક્યાં રહી ગયા યાર? એ છોડો ભાઈ, લિટરલી આપણી બધી વાહ ભાઈ વાહ હલવાઈ ગયા ભાઈ. બાકી બહારના મમરા ફિટ થઈ ગયા છે અત્યારે આપણા. કેમ કે ભાઈ લિટરલી આપણી બધી જ ગાડી અહીંયા, તમને ખબર હોય તો ગયા જ એપિસોડમાં કે એપિસોડમાં ભાઈ તમારો ભાઈ અહીંયા આવીને બધી જ ગાડી, અરે યાર એક દિવસ ભાઈ મેં ભાઈ આપણી ભાઈ સિક્યુરિટી આવી ગઈ હતી પણ ભાઈ છોડો યાર, મેં ભાઈ લગાવી નહીં ને ભાઈ. હવે ભાઈ મારે હવે આમાં લેસ્ટર નહીં કેમ ફોન કરવો ભાઈ? તમને ખબર હોય તો લેસ્ટર અરે આપણા સંબંધ થોડાક બગડતા જાય છે, એવા હલવાઈ ગયા છે ને કે ભાઈ વાત પૂછોમાં. ભાઈ લિટરલી બહુ એટલે બહુ ખરાબ સીન બેહી ગયો છે. આ લોકો તો ઓલરેડી ભાઈ અહીંયા આવી ગયા છે પણ ભાઈ આપણી ઓલ એન્ડ સોલ બધી ગાડી ભાઈ ગઈ ક્યાં યાર? ભાઈ એવા ભાઈ બાકી બહારના ભાઈ હલવાણા છે ને ભાઈ કે વાત પૂછોમાં. ભાઈ મારે આમાં લેસ્ટરને તમે કહો ભાઈ કોલ કરવો તો કેમ કરવો ભાઈ? કઈ રીતે હું આમાં લેસ્ટરને ફોન કરું ભાઈ? ભાઈ લિટરલી યાર એવા વેઇટ, આ કોણ આવ્યું? કોણ છે? વેટ અરે કરે છે હું આને થાય છે હું વેટ અરે આ તો જી વાહ, તો આ શું કરે છે? વેટ આની યાર વાતચીત કરવા દો ને ભાઈ. આ અરે ભાઈ ક્યાંક આપણા ઉપર ચડાવ. ઓરે થાય છે હું આને કે વેટ થાઈને કે થા ભાઈ, થાઈને કે થા. અરે ભાઈ થાય છે હું વેટ આની યાર વાતચીત કરવા દો મને. ઓકે તો ફાઇનલી ભાઈ હવે થઈને મને કંઈક ભાઈ હેને જીવમાં જીવ આવ્યો. અને ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ અહીંયા આવીને ખબર નહીં ભાઈ હું થયું હોય ઓટોમેટિક ભાઈ મતલબ ભાઈ લીવર મતલબ ચોંટી ગયું લીવર, એટલે ભાઈ કંઈક આવો સીન થઈ ગયો ને ભાઈ ગાડી એની આખી ભાઈ બેવડાઈ ગઈ. હવે ભાઈ તમે કહેતા હશો કે ભાઈ આટલો ખુશ કેમ થઈ ગયો? તો ભાઈ લિટરલી આપણી ગાડી બધી જ સેફ છે, મતલબ કાંઈ કાંઈ થયું જ નથી, ટેન્શન જ લ્યોમાં. કેમ કે ભાઈ જીમી આપણને અત્યારે એ જ કહેવાયો કે જીમીનું કહેવું એમ હતું કે ભાઈ તમે અત્યારે મતલબ આપણને એમ કહેતો હતો કે તમે અત્યારે હજી સિક્યુરિટી લગાવી નથી ભાઈ શોરૂમ ઉપર, એટલે મને લાગ્યું કાંઈક થાય ન થાય. એટલે ભાઈ મેં મારા દોસ્તારના ગેરેજમાં આપણી બધી જ ગાડી રાતોરાત છે ને આપણા ખટારામાં મતલબ આપણા ટ્રકમાં ટેસ્લા ટ્રકમાં આપણે બધી મોકલાવી દીધી. એટલે ભાઈ મતલબ ભાઈ મને લાગ્યું કે ભાઈ હજી તો ભાઈ શોરૂમ ચાલુ થયો નથી ને એ જ પહેલાં ભાઈ આપણી બધી જ ગાડી ગાયબ. મતલબ ભાઈ વિચારો હો કયા લેવલનું ભાઈ સીન ક્રિએટ થાત, પણ એવું કાંઈ થયું છે નહીં. એટલે ભાઈ કાંઈ ટેન્શન નથી. હવે ભાઈ જીમીને ઓલરેડી મેં કહી દીધું છે કે ભાઈ હટ્ટા કાંઈથી નીકળતો હતા અને જેટલી ગાડી ત્યાં ભાઈ મોકલાવી છે ને બધી ગાડી ભાઈ અહીંથી ભાઈ પાછી એમ મંગાવો ને આ મૂક. અને ભાઈ ફરારીવાળા શોરૂમમાં ઓલરેડી 2-3 દિવસ રહીને ભાઈ આપણી ગાડી આવવાની છે, એટલે એ શોરૂમને અત્યારે કર ક્લોઝ. અને આ શોરૂમમાં ભાઈ તું અને ભાઈ આ શોરૂમ આજથી જ ચાલુ કરી દે. એટલે ભાઈ ફટાફટ એવડું અત્યારે નીકળી જવાનો છે ભાઈ નવી ગાડી મતલબ આપણી જે ગાડી હતી ભાઈ એના દોસ્તારના ઘરેથી લઈને અહીંયા મૂકવા. અને ભાઈ ફાઇનલી આવડો શોરૂમ આજથી જ ચાલુ થઈ જાય. અને આ બધા નબીરાઓને પકડીને મેં કીધું તું ઇજ્જતથી અહીંયા ઊભા રહી જાઓ, કેમ કે ભાઈ આ લોકોની ડ્રાઇવિંગ ઉપર મને એવી ખુંદક ચડે છે ને ભાઈ. હવે મારે એકાદા 2 વાર તો ઠોકવા જોઈએ, કેમ કે ભાઈ લિટરલી 2 થી 3 વાર એ લોકોએ ભાઈ ગાડીને ઠોક્યા. અને ભાઈ સવાર ભાઈ તમને એક વસ્તુ દેખાડું. અરે યાર ભાઈ તો ઓલા આપણે પુલનો જે છાંયો છે ને આપણો જે પુલ અહીંયા બનાવડાવ્યો છે એ પુલના છાયા નીચે મતલબ આ લોકો બેઠા છે. વાહ ભાઈ વાહ, મતલબ ભાઈ મફતના પૈસે મફતમાં જે મજા કરે છે મફતના પૈસે, એ કયો નવો વર્ડ મેં કાઢ્યો? છોડો મતલબ મફતમાં ભાઈ મોજ કરવી હોય તો ભાઈ આ લોકોથી શીખો. મતલબ ભાઈ આપણા જે પુલનો જે છાંયો છે એની નીચે બેસી ગયા. મને ભાઈ આપણા શોરૂમની જે લોકેશન છે ને ભાઈ વાત પૂછોમાં એટલી બાપ લોકેશન છે ને ભાઈ, અહીંથી બધું જ દેખાય ભાઈ. ઓલ એન્ડ સોલ બીચ એરિયો છે. હવે આલો ફટાફટ આ લોકોને ભાઈ એની પોઝિશન આપી દઉં છું ભાઈ ઇજ્જતથી જઈ જાય છે ને ભાઈ. ઊભા રહી જાઓ, હું તમને જે જગ્યા આપું છું ને ભાઈ જગ્યાએ જઈને ઊભા રહી જાઓ. પછી ભાઈ આપણે ભાઈ એ લોકોની જી વેગન તો બહાર પડી જ છે. એટલે ભાઈ આ લોકોનો સીન શું એવો છે ખબર કે કંઈક અડધી રીતે છે કે હાફ કરીને આ લોકો સિક્યુરિટી કરશે, પછી અમુક ખુઈ જાય ને બીજા કરશે ને આવો કાંઈક સીન છે ને. હવે લોકોનું ભાઈ રહેવાનું ને ભાઈ હવે એ લોકો ઉપર છે. હવે એ લોકો ક્યાંક ગોતી લેશે અને ભાઈ હું પણ મને મળશે ને તો ભાઈ એ લોકોને લોકેશન આપી દઈશ કે ભાઈ આ હોટલ છે. આ લોકો ઓલી જે આપણા ઘરે સિક્યુરિટી છે ને એને આલો સમજે આપણે ઘરે ભાઈ છે, પણ ખાવા પીવાનું બધું તો ભાઈ આ લોકો ઉપર જ હોય, આપણા ઉપર રોય નહીં. એટલે હાલો ફટાફટ હું આ લોકોને છે ને ભાઈ એની લોકેશન આપી દઉં અને પછી ભાઈ જોઈએ હવે આગળમાં શું કરવાનું છે ને બોલો નબીરો ક્યારે આપણી ગાડીઓ લઈને આવે છે.
ઓકે તો ફાઇનલી આ લોકોને ભાઈ આપણે એની પોઝિશન આપી દીધી છે અને ભાઈ આપણા 5 જ જણા હતા એટલે એક મેં અહીંયા ઊભો રાખ્યો છે, એક ભાઈ અહીંયા ઊભો રાખ્યો છે અને બે સામે છે ને એકને મેં વચારે ઊભું રહેવાનું કહી દીધું છે. હવે આવી રીતે મેં કંઈક ગોઠવું છે ભાઈ. હવે તમને કંઈક સુધારા વધારા લાગતું હોય તો ભાઈ કહી દેજો. અને ભાઈ હવે મને ભાઈ એવો વિચાર આવે છે કે નહીં ભાઈ તમારું કેવું બરોબર હતું ભાઈ, સિક્યુરિટી વધારે મંગાવી જોઈએ. કેમ કે આ શોરૂમમાં હજી મને એવું લાગે છે કે સિક્યુરિટી ઓછી છે, બહુ એટલે બહુ સિક્યુરિટી ઓછી છે. અને ભાઈ આવો કાંઈક સીન છે ને આનું કામ ભાઈ બાંધવા બુધવા નથી, આ લોકો આનું સેટ કરે ને આ લોકોને ટ્રેનિંગ આપવાનું ને એવું જ ભાઈ કામ છે. એટલે ભાઈ ઇન શોર્ટમાં આવનું કંઈ કામ છે ને આવડા ભાઈ હવે આ શોરૂમમાં ફર્યા કરશે ને બે છે આખો દિન આ લોકોને કમાન્ડ આપ્યા કરશે. અને ભાઈ આખો દી જ્યારે જોઉં ત્યારે બેઠો બેઠો છૂટતા જ મારતો જો આનું કંઈ કામ જ ન હોય. અને ભાઈ હવે મારે હજી એવું લાગે કે 10 જણા હજી આ લોકોને કહી અને એના ભાઈ બંધો દોસ્તારોને બોલાવી લેવા જોઈએ. અને હેલિકોપ્ટર, કોઈનું હેલિકોપ્ટર એવું કે હું ભાઈ ક્યાં ખબર પડી કે આપણને આપણો દોસ્તાર માફિયા કોઈ મળવા આવે છે અરે યાર ઉડીને જતું હતું યાર, સ્કેમ થઈ ગયો આપણે યાર. મને લાગ્યું ભાઈ આપણો કોઈ માફિયા દોસ્તાર આપણને મળવા આવ્યો કે હું. હાલો છોડો ભાઈ, હાલો હું એમ કહેતો ભાઈ સિક્યુરિટી હજી મંગાવી જોઈએ. કેમ કે ભાઈ 5માં તો આવા દઈ નથી આવતું, કંઈ દેખાતું નથી કે ભાઈ આ સિક્યુરિટી વાળો શોરૂમ છે, સમજ્યા. સીન તો કરવો જોઈએ ને ભાઈ, હલવાઈ ગયેલા ભેડા છે ભાઈ, આમાં મંગાવી તો જોહે જ આપણે. ઓહો કે તો ભાઈ મારામાં લિટરલી મિલિટરી કર્નલનો ફોન આવ્યો. ખબર નહીં ભાઈ એને અત્યારે આપણું શું કામ હોય પણ આપણામાં લિટરલી મિલિટરી કર્નલ, હવે ઓલો મિલિટરી કર્નલની જૂનો જેને આપણે કાલે મળવા ગયા હતા લિટરલી પણ આપણા ઘરની બાબત ઉપર. અને ભાઈ એનું કેવું એમ છે કે ઘરના સિલસિલામાં જ તારી યાર વાતચીત કરવી છે, ફટાફટ ભાઈ મારા ઘરે આવ ભાઈ. લિટરલી ભાઈ એ ઘર એકવાર હાથમાં, હાય હાય મજા આવી ગઈ ભાઈ. લિટરલી ભાઈ સપનું જે મજા આવવાની છે ને, જો એકવાર એને આપણને ઘર આપી દીધું ને ભાઈ, બાકાજીકી જ બોલાવવાનો છે તમારો ભાઈ. મતલબ લિટરલી એ ઘર આપણને જો મળશે ને ભાઈ, હા પણ ભાઈ એને આપણને પૈસા લિટરલી $150 મિલિયન જે આપણા ક્યાંથી કાઢીશું $150 મિલિયન. પણ હવે ભાઈ ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ એને મળવા હાટું. એટલે હાલો ફટાફટ આપણે નીકળી ભાઈ એને મળવા હાટું. અને ભાઈ એને ડાયરેક્ટ ફોન કરીને એમ કીધું કે ભાઈ ઘરના સિલસિલામાં તું જે વાત કરવા આવ્યો હતો ને ભાઈ, એ જ ટોપિક લઈને મારે વાત કરવી છે, એટલે ફટાફટ આવ તારું કામ છે મારા ઘરે. એટલે હાલો ફટાફટ આપણે નીકળતા હતા ભાઈ એના ઘરે. અને લિટરલી ભાઈ તમારો ભાઈ તો ઠેકડા મારતો જાય છે. કેમ કે મને લિટરલી વિશ્વાસ નથી થતો કે ભાઈ ઘર, મતલબ ભાઈ હજી તો આપણે કાલે વાતચીત કરતા હતા કે ભાઈ એ ઘર મળે ને ભાઈ, તો ભાઈ બહુ મતલબ કેવડું હેવી, મતલબ લિટરલી મેન્શન જુઓ ને ભાઈ, લોસ સેન્ટોસનું મોટામાં મોટું મેન્શન હોય ને ભાઈ તો એવડું છે ને લિટરલી એવડું આપણા હાથમાં આવ્યું તો ભાઈ આપણી જિંદગી સેટ છે. મતલબ ભાઈ હવે કાંઈ જોતું જ નથી આપણને, સમજ્યા. બીજું કાંઈ તમારા ભાઈને જોતું જ નથી. અને ઓલા લોકોને મેં ઓલરેડી કહી દીધું છે કે ભાઈ તમે તમારી પોઝિશન લઈ લો. મારો છોકરો મતલબ જીમી આમ ભાઈ મતલબ જીમી આવે છે થોડાક જ સમયમાં, એવડે ગાડી રખવી દે ભાઈ. શોરૂમ ભાઈ આજથી આપણો સ્ટાર્ટ થઈ જવાનો છે. અને હાલો છોડો ભાઈ, હું આવડ્યા મેટ બ્લેકમાં લેતો હતો પણ ભાઈ કાંઈ નહીં, હાલો આવડિયા લઈને આપણે નીકળવાના છે. અને ભાઈ હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં, આપણે આવડિયા ગાડી લઈ લીધો. કેમ કે ભાઈ આપણે સિક્યુરિટીની છે, પછી આવીને આપણે શાંતિથી મૂકી દેવું. અને ઉભરે ભલે સિક્યુરિટી છે પણ ભાઈ આપણે ઠોકવી નથી ક્યાંક ભાઈ આપણું નામ આવશે કે ભાઈ તે ઠોકીને ભાઈ આવી ગાડી કરી દીધી. એટલે એવો કાંઈ સીન તમારા ભાઈને કરવો જ છે નહીં. ને વેટ ભાઈ ઉભરે જાઉં છું આને કે કેવડી મગજમારી પણ આમ થોડીક વાર શાંતિ નથી ભાઈ, થોડીક વાર શાંતિ નથી. એવું કોણ કોમેન્ટમાં લખે કે શાંતિ જ તની નથી યાર હાવ આમ. એટલે હાલો જે હોય ફટાફટ આપણી જી વેગન ને ભાઈ ઓર્યો ભાઈ લિટરલી મેં કાંઈક મેં અહીંયા કંઈ કર્યું છે ના ભાઈ ના. આપણે શાંતિ ઘરે જતા હતા, આપણે નવું ઘર લેવું છે ને ઘર લેતા હતા ને વેઇટ ભાઈ આપણે નીકળી આવ્યા છીએ ભાઈ. બિચારાને ભાઈ આપણે ઠોકી દીધો ભાઈ. મારો એવો કોઈ ભાઈ આપણે કઈ સિટીમાં લિબર્ટી સિટીમાં નથી આવતા રે ને, ખાલી આ ઘરના રસ્તા મતલબ આવડ્યા શેરીના રસ્તા જો આમ પૂરેપૂરું પિંક લાલ હે, પૂરા ઠેલા લાલ હે ની જેમ ભાઈ, ગુલાબી હે પૂરા ઠેલા ગુલાબી હોય. ફેમિલી ફ્રેન્ડલી માય મિત્રો, ફેમિલી ફ્રેન્ડલી. અને હવે ભાઈ વાહ મતલબ ભાઈ લિટરલી અત્યારે મેં પાછી એકવાર ભાઈ આપણા ભાઈ સિક્યુરિટીની કાર ભાઈ ઠોકી નાખી છે. પણ હાલો છોડો, એ લોકો ઓલરેડી ઠોકતા હોય એટલે ભાઈ આપણે ક્યાં ઠોકી છે, એ તમે ઠોકી હતી એટલે બેન્ટ આવ્યો છે, આપણે કંઈ કર્યું છે નહીં. અને ભાઈ બકવાસ છોડો યાર, હું બકવાસમાં બહુ ચડી જાઉં છું. હવે ફટાફટ મારે નીકળવાનું છે ભાઈ આપણા મિલિટરી કર્નલ ભાઈ. હવે તો હે ને ભાઈ એને જીગર જાન રાખીને મૂકશું. જો આપણું એકવાર આપણને એવડું ઘર એવડું વેચી દઈને તો, કેમ કે ભાઈ ઘરની લિટરલી તમારા ભાઈને બહુ જરૂર છે. મતલબ યાર કેવું હેવી ઘર છે યાર, એ ઘર એકવાર હાથમાં આવી જાય તો લિટરલી ભાઈ માઇકલ એ પણ પ્લે બોય મેન્શન વાળો. અને ભાઈ
મતલબ ભાઈ જે ખુશી થાય ને. અને ભાઈ આપણા હસ્કીને મેં શાંતિથી આપણા ઘરની અંદર રાખ્યું હતું, મેં એ લોકોને બહાર કાઢ્યું જ નથી. એટલે તમે વિચારતા હશો કે હસ્કી ક્યાં, તો હસ્કી આપણા ઘરની અંદર જ પડ્યું હતું. મને ભાઈ અત્યારે લિટરલી યાદ આવ્યું કે ભાઈ તમે લોકોએ કહી દીધું હોય છે, પણ મને તો ભાઈ હું ભગવાન છું નહીં, મને ખબર હોય તમે હું કીધું હું નથી કીધું. એટલે ભાઈ લગભગ હસ્કીનું તમે વિચારતો હોય તો આપણો હસ્કી આપણે ઘરની અંદર જ રાખ્યો હતો. અત્યારે લગભગ હૂતો તો હું જે જોવા ગયો ને ભાઈ ઘડીક પહેલાં, ત્યારે હૂતો તો શાંતિથી. એટલે ભાઈ મેં કંઈ ટેન્શન લીધું નહીં, હું ફટાફટ બહાર આવતો રહ્યો ને આ લોકોને કહી દીધું કે હાલો હવે જાય ને શોરૂમે નીકળવાનું છે. અને વેઇટ ભાઈ, આ જે ઘરની ભાઈ આપણે વાત કરી છે ને, વિચારો આ ઘર માઇકલનું હોય, ઓલી બાજુ આપણી બધી લક્ઝરી સુપર કાર પડી હોય, આ બાજુ આપણા ભાઈ આમ નહીં, આ બાજુ શું રાખીએ, આ બાજુ આપણી 5 જી વેગન પડી હોય. જે મજા અને જે ભાઈ આપણી લાઈફ શોર્ટ એન્ડ શોર્ટ આઉટ થઈ જાય ને, આ 3 તો ભાઈ આપણને લિટરલી ગેરેજ મળવાના છે. એટલે ભાઈ જેમ મજા આવવાની છે ને ભાઈ વાત પૂછોમાં. હવે ફટાફટ મારે છે ને અહીંથી ઘરે જવાનું છે ભાઈ, આપણા મતલબ અંદર જવાનું. લે ઘરે શું જાય એવડું તો ખુદ બહાર ઊભો છે. મને લાગ્યું ભાઈ ઘરે જાવું આપણે, મતલબ અંદર હશે એવડે. અને ભાઈ એવડે ખુદ જ બહાર ઊભો છે. એટલે હાલો ફટાફટ એને વાતચીત કરીને એને કહી કે ભાઈ તારે લિટરલી ઘર વેચવાનું હોય તો ભાઈ કે, બાકી તો એક ઝાપડ મારીને નીકળી જવાનું છું, ભલે એક્સ મિલિટરી કર્નલ હોય, આપણને કાંઈ ફરક નથી પડતો. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. ઓકે તો લિટરલી ભાઈ હું તમને જે વાત હમણાં સંભળાવું ને ભાઈ, એ વાત તમે સાંભળીને ખુશાલ ભાઈ, મતલબ ભાઈ લિટરલી આનું કેવું એમ છે કે ભાઈ હે ને ભાઈ મારી બદલી, મતલબ ભાઈ હું છે ને લિબર્ટી સિટીના ભાઈ જે મિલિટરી છે ને ભાઈ એમાં મતલબ મારી લાગી ગઈ છે. મતલબ તમે આમ જુઓ ને તો કેમ આવડા મિલિટરી, મતલબ લિબર્ટી સિટીના મિલિટરી કર્નલમાં નથી લાગી, મતલબ હાવ નીચા હોદ્દાનું મિલિટરી કર્નલ હોય ને એમાં આની મતલબ પોસ્ટ લાગી ગઈ છે. અને ભાઈ મતલબ ભાઈ લિટરલી આવડા જાય છે લોસ સેન્ટોસને છોડી. અને જે ભાઈ થોડુંક યાર આમ જોવા જઈએ તો ખોટું લાગ્યું, કેમ કે ભાઈ બહુ એટલે બહુ કામ આવ્યો એવો આપણને બંધો છે. મતલબ લિટરલી ભાઈ તમને ભાઈ રેગ્યુલર વ્યુઅર હશે ને ભાઈ એને ખબર હશે કે ભાઈ આ આપણને કેટલો કામ આવ્યો છે. અને ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ હું જો વેચવા જાઉં ને મને 150 આરામથી મળે એમ છે, $150 મિલિયન ભાઈ આ આખા મેન્શનના. પણ ભાઈ તારે જોતું છે છેલ્લેથી પહેલે સુધી ભાઈ આનું કેવું એમ છે કે તું મારી હારી રહ્યો હતો ભાઈ. મતલબ તમને ખબર જ છે ભાઈ આપણે આની કેટલી હેલ્પ કરી છે ને એને હોતે આપણી હેલ્પ કરી જ છે. એટલે આનું કેવું એમ છે કે છેલ્લા ભાઈ હું 120 સુધી જાઉં એમ છું ભાઈ. આજ સાંજ સુધીમાં મને ફાઇનલ જવાબ દીધી, જો તારે લેવું હોય ને ભાઈ તો $120 મિલિયન મને ભાઈ ગમે એમ કરીને આપી દે. મારી આજ સાંજની જ ફ્લાઇટ છે ભાઈ અહીંથી ભાઈ લિબર્ટી સિટીની. અને ભાઈ ફાઇનલી જે આપણો મિલિટરીમાં ભાઈ આપણા મતલબ વાતચીત હતી, જે આપણો સારો દોસ્તાર હતો ભાઈ એવડે ફાઇનલી હવે લોસ સેન્ટોસ છોડીને જાય છે. જો કે આમ ખોટું લાગે ને ભાઈ આપણો જાન જીગરને જાંગ્યો આપણો જે હેવી દોસ્તાર હોય, જે આપણને આગળ જતા પણ કામ આવે એવો દોસ્તાર હોય, એવડે ભાઈ વયો જાય તો થોડાક બુરા લાગા ભાઈ, દિલ સે બુરા લાગા. પણ ભાઈ એનું કેરિયર બનાવે છે એવડું, એટલે આપણે કાંઈ કહી તો ન હકી. એટલે ભાઈ મૂળ સીન આવો છે ભાઈ, એને આપણને લિટરલી $120 મિલિયન પણ ભાઈ એવડી હોતે આજ હાંજ સુધી જ. એટલે ભાઈ હવે છે ને આપણે ગમે એ કરીને ભાઈ મતલબ A to Z કરીને આજ હાંજ સુધીમાં $120 મિલિયન કરવાના છે. અને ભાઈ લિટરલી હું તમને કહું ને તો મારી પાસે $5 થી $10 મિલિયન સિવાય કાંઈ જ નથી પડ્યું, મતલબ કાંઈ એટલે કાંઈ નથી પડ્યું. અને ભાઈ હવે હું વિચારું છું કે $120 મિલિયન નો જુગાડ આજ હાંજ સુધીમાં મતલબ ભાઈ પોસિબલ હોતે છે કે નથી, કેમ કે ભાઈ આવડા મેન્શન તો હવે ગમે એમ કરીને ભાઈ લેવું છે. સામે આવીને હાથમાં આવ્યું છે ને એ પણ $30 મિલિયન સસ્તામાં, એ પણ આપણી દોસ્તીના કારણે. એટલે ભાઈ મારો તો વિચાર છે આવડો લેટ લેવો છે. હવે ભાઈ હું આમાં ભાઈ વિચારું છું કે કોની હેલ્પ માગીએ, કેમ કે ભાઈ $120 મિલિયન ભાઈ અર્જન્ટમાં કરવા ભાઈ નાની માના ખેલ તો છે નહીં. એટલે ભાઈ કોઈ ખારો જ માણસ આપણે ગોતવો પડશે. હવે હું વિચારું છું કે ભાઈ કોને ગોતું, એટલે ફટાફટ હું એકવાર એને વિચારી અને પાછો આવું કે ભાઈ કોણ છે આપણને મદદ કરી શકે. અને ભાઈ તમે એકવાર જણાવી દેજો કોમેન્ટમાં કોણ એવો ભાઈ છે કે જે આપણને મદદ કરશે. ઓકે તો ભાઈ ઘણો ટાઈમ વિચાર્યા પછી તમારા ભાઈને 2 જણા યાદ આવ્યા છે. એક તો છે બિગ માફિયા અને બીજો છે લિબર્ટી વાળો આપણો ફ્રેન્ડ. અને આપણા કોન્ટેક્ટમાં અત્યારે 2 જ માફિયા છે. બીજો માણસ જે પૈસાનો જુગાડ કરી શકે એ છે ભાઈ લેસ્ટર. અને ભાઈ લેસ્ટરને ભાઈ 0.1% પણ મારો ભાઈ મતલબ આમ છે નહીં કે ભાઈ હું એને કોલ કરું, કેમ કે તમને ઓલરેડી ખબર જ હશે ભાઈ લેસ્ટર અરે આપણા સંબંધ શું હાલે છે. આપણા રેગ્યુલર વ્યુઅરને તો ખબર જ છે કે લેસ્ટર શું ધંધા કરે છે, આપણને ખબર ન હોય એમ. હવે વાત રહી લિબર્ટી માફિયા યા તો બિગ માફિયા. હવે હું છે ને બિગ માફિયા વધારે પ્રિફેર કરું છું, કેમ કે એક બાજુથી આપણે બિગ માફિયાને ઉભો રહે ભાઈ એક બાજુથી હું બિગ માફિયાને વધારે પ્રિફેર કરું છું, કેમ કે
બિગ માફિયાને આપણે કોલ કરશું ને તો એક જગ્યા ઉપરથી તકાઈ હોતે જાય કે એ કંઈક આપણને કામ આવે છે કે નહીં. અને એ તો ભાઈ હજારો કરોડો ભાઈ $1 મિલિયન ભાઈ માલિક છે. એટલે ભાઈ એવડું મને લાગે છે આપી દેશે. અને ભાઈ આમ આપણને બહુ કહેતો કે ભાઈ કામકાજ હોય એટલે ફોન કરી દેવાનો, કંઈ લોસ સેન્ટોસમાં કંઈ મગજમારી થાય તો A to Z બધું આપણે કરાવી દેવું. એટલે હવે આપણે જરૂર પડી છે ને હવે ખાલી એને ફોન કરીને કહેવાનું છે કે ભાઈ $120 મિલિયન અર્જન્ટ આજે જ મને જરૂર છે ભાઈ, કરાવી દેતો હોય તો બોલ. એટલે ભાઈ મારો વિચાર આવડા કાંઈક છે ને ભાઈ હવે હું એને જ કોલ કરું છું. એટલે હું છે ને બિગ માફિયાને કોલ કરી લઉં અને એનું શું કેવું છે, જો આપણને 120 મિલિયન આપે છે કે નહીં, અને જો એ ન આપે તો પછી ભાઈ આપણે મજબૂરન કરવો જોઈએ આપણે લિબર્ટીવાળા ફ્રેન્ડને ફોન. એટલે હાલો હું એકવાર આની યાર વાતચીત કરી લઉં. ઓકે તો ભાઈ મતલબ આપણો યા તો આજે દિવસ સારો છે યા તો કંઈક મતલબ કાંઈ નહીં, હું ચમત્કાર થાય છે. લિટરલી મેં આને કોલ કર્યો અને ભાઈ આણે કીધું કે ભાઈ હું તો અત્યારે લોસ સેન્ટોસ નથી પણ મારા ડીલર મતલબ જે મારા ભાઈ દોસ્તારોની છે ને એને કહી અને તને 120 મિલિયન તું જે કહે ને એ જગ્યા ઉપર મોકલાવી દઉં છું. મતલબ ભાઈ લિટરલી વિચારો છો એને આપણને લિટરલી કઈ હોતે દીધું કે ભાઈ હું આપવા તૈયાર છું $120 મિલિયન. આ જો કે મફતમાં નહીં આ 120 લઈ જાવે, નામ ન લેતો તું કે 100 ના ભાઈ ઉધાર મતલબ તમે સમજો છો ઉધાર એટલે થોડાક સમયમાં આપણે પાછા આ જ ભાઈ મુદત ઉપર આપણે લીધા હોય એટલે ભાઈ થોડાક દિવસમાં આપણે એને પાછા આપી દેવું. અને ભાઈ એને લિટરલી ભાઈ માની હોતી ગયો ને એનું મતલબ ભાઈ એનું કેવું એમને મિલિટરી કર્નલ ક્યાં હોય ગયું ભાઈ ખબર નથી ક્યાં હોય ગયું. ને ભાઈ હું એકવાર જવાનું છું ઘર જોવા અને 90% મતલબ કાંઈ મગજમારી ન આવે ને ભાઈ તો 90% આવડા ઘર આપણું થઈ. એ ભાઈ મને લાગ્યું જારી ઘર ભાઈ હું ડાયરેક્ટ જઈને આમાં ઠોકાઈ જ ગયું. ભાઈ વ્હાઇટ કલરનું સૂટ પડ્યું છે અને ભાઈ આ ઘરનું આખું રિવ્યૂ હજી સુધી આપણે આપ્યું છે ને એટલે આજે પહેલી વાર તમારો ભાઈ આપી દઈ છે. અને અહીંથી કાંઈક અંદર જાઉં તો ઓરે આ ભાઈ આપણી કંઈક પર્સનલ ઓફિસ અને મીટિંગ એરિયા એવું કાંઈક હશે મને જ્યાં સુધી ખબર છે. અને ભાઈ લિટરલી એટલે હું બાબા મજા અને ભાઈ આ શું છે આ તો કંઈક મૂવી ડાયરેક્ટિંગ ને એનું કંઈક કામ આવતું હોય ને એવું કંઈક છે. અને અહીંથી બહાર નીકળ્યું તો ભાઈ આવો કાંઈક એરિયા છે ને આ બાજુ કંઈ છે નહીં. ઉપર જવાની સીડીમાં આપણે પછી જવું એ પહેલાં છે ને ભાઈ આપણે ડાયરેક્ટ. અને હા ભાઈ ઓલાને મેં પૈસા લઈને હે ને કઈ જગ્યા ઉપર બોલાવ્યો હોય ખબર, આ જ જગ્યા ઉપર જ્યાં આપણે ઊભા છીએ ને ભાઈ એ જગ્યાની મેં લોકેશન એને આપી છે કે આવડા ઘર છે આવડા મેન્શન છે ને દરવાજાની બહાર હું ઊભો છું. મતલબ એને મેં એમ કીધું કે હું દરવાજાની બહાર ઊભો છું. એટલે ભાઈ બિગ માફિયાનું કેવું એમ છે કે મારો ડીલરને હું વાર લાગશે એમ તો ભાઈ કેમ કે 120 મિલિયન નાની રકમ નથી. એટલે એને કીધું થોડીક વાર બારમાં જો મેળ આવે તો હું તમને કરાવી દઉં છું. અને ભાઈ સેટિંગ તો તમારો ભાઈ મતલબ યાર માઇકલની ચર્ચા તો આમ છે એક ફોન ઉપર મતલબ $120 મિલિયન રોકડામાં જુગાડ કરી નાખ્યો છે તમારા ભાઈ. અને ભાઈ હવે છે ને ભાઈ ઘરના રિવ્યૂ ઉપર પાછા આવતા રહીને વાહ ભાઈ વાહ. હું લિટરલી કિચન છે ખાલી એકવાર કિચન જોવો અને કિચનની બહારનો વ્યૂ જોવો. અહીંથી તમારો ભાઈ બધા વ્યૂ જોવાનો છે ને ભાઈ એકવાર આવડું આપણું ઘર થઈ ગયું ને ભાઈ પછી તો લિટરલી એવી લક્ઝરી લાઈફ થઈ જાય ને ભાઈ તમારા ભાઈની કે વાત પૂછોમાં. અને ભાઈ અહીંથી હોતે અંદર જવાય એમ છે ને ભાઈ અહીંયા તમારો ભાઈ આપણી પત્ની મતલબ આપણી વાઈફ આચામાં તો નથી બની પણ આમાં તો બની ગઈ. એટલે આપણી વાઈફ ક્યાં બેસી છે અહીંયા ઓય હે નીચે ભાઈ આ ડીશું તોડી નાખી આની કંઈક ડીશું પડી છે. મતલબ ભાઈ અહીંયા આપણે ભાઈ કાંઈક ખાવા પીવાનું રાખીશું બીજું તો શું હોય બીજું કંઈ સીન હોય જ નહીં. અને પછી અહીંથી બહાર એટલે આવડા મારા હિસાબથી આ ઓકે ભાઈ આપણે આ 2 દરવાજા છે મતલબ અહીંથી ત્રીજો દરવાજો અંદરનો છે. મતલબ ભાઈ ઇન શોર્ટ જોવા જાવ ને તો બે જગ્યાએથી ભાઈ ફિક્સ થાય છે મતલબ અંદરથી આપણે જવું હોય તો જવાય છે. અને ભાઈ ઉપરના રૂમમાં ને ભાઈ અહીંયા રહ્યું પ્લે બોય હાઉસ જેને તમે લોકો કહેતા હતા પ્લે બોય મેન્શન. આખું નામ જોવા જાય ને તો ભાઈ મેજેસ્ટિક આરપી પ્લે બોય હાઉસ નામ છે. અને ભાઈ આ જગ્યા ઉપરથી તો ભાઈ તમને લોકોને ખબર છે ભાઈ અહીંથી ભાઈ મિલિટરી કર્નલનો ભાઈ સિક્રેટ બેઝ છે. અહીંથી નહીં અહીંયા તો ભાઈ ઓકે ભાઈ અહીંથી ઓકે અચ્છા ભાઈ અહીંથી ભાઈ હું કહું ભાઈ ક્યાં વયો ગયો તો કેટલા દિવસથી આપણે આવ્યા છીએ નહીં એટલે ભાઈ આ જગ્યા ઉપરથી કંઈક ભાઈ એનો સિક્રેટ બેઝ છે. અને આ જગ્યા ઉપર શું છે મને ભાઈ કંઈ યાદ છે નહીં હું ભૂલી ગયો છું. ઓકે ભાઈ હા તો ભાઈ છોડો હવે મારે કંઈક એવું જ નથી. હવે ફટાફટ અહીંથી ઉપર ચડવાનો રસ્તો ક્યાં આવી ગયો ભાઈ ઓકે ભાઈ અહીંયા છે અહીંથી ઉપર ચડે. અને એકવાર મારા હિસાબથી આપણે અહીંયા ઉપર આવી ગયા હતા. અને ભાઈ અહીંયા લિટરલી જો એકવાર AKM કઈ છે આવડ્યા ગોલ્ડ AKM ને આવડ્યા બીજી કઈ ગન છે ખબર નહીં આવડ્યા કઈ ગન હોય પણ ગોલ્ડ પડી છે ભાઈ. અને ભાઈ જ્યાં જોવું ને મેજેસ્ટિક જ લાગ્યું છે ખબર નથી મને આ મેજેસ્ટિક શું છે. અને આ તો ભાઈ આપણા મિલિટરી કર્નલનું મેઇન બેડરૂમ છે ને ખુલી જાય ને કે હા બસ આવડો તો કંઈક એનું મિલિટરી કર્નલનું મેઇન બેડરૂમ છે જ્યાં તો ભાઈ ઓલરેડી આપણે ઘડીક પહેલાં જ મતલબ કાલ કા પરમથી જ આપણે આવ્યા હતા. અને આ જગ્યા ઉપર ભાઈ કંઈક આવો સીન છે ને વેટ અહીંથી ભાઈ આમ જાઓ ભાઈ આ તો ભૂલભુલૈયા જેવું થઈ ગયું મને કંઈ ખબર પડતી છે ને આને કંઈ અહીંયા રહેવા દે ભાઈ
અમને લાગે મિલિટરી કર્નલનો છોકરો યા તો એવો કોઈ હશે ભાઈ, છોડો આપણે ભાઈ, જેમ અંદર આવવું નથી કેમ કે ભાઈ પ્રાઇવેસી બોલતે બ્રધર. અને હવે અહીંથી બહાર જઈને હજી એક ભાઈ મેં ગલી તો જોઈ, વેટ મને જવા દો ની ગલી કઈ જગ્યા ઉપર છે. ઓકે ભાઈ અહીંયા ને ભાઈ અહીંયા તો કંઈ છે જ નહીં, પૂરું થઈ ગયું. એટલે છોડો ભાઈ, તો ભાઈ કંઈ જાઓ મતલબ ત્યાં ભાઈ પતી જતું હતું. અને ભાઈ આવું કાંઈક છે પ્લે બોય મેન્શન, હું આગળથી તમને દેખાડું ને ભાઈ. અને કે યાર એક તો ઉતારવામાં કેટલી વાર લગાડે ભાઈ આવડો, એ 2-3 કલાક વહી જાય ઉતરતા. અને ભાઈ શાંતિથી બેસીને આપણે બેહવું તો ભાઈ બેસી શકે એવો સીન છે. અને ભાઈ અહીંથી આખા ભાઈ મતલબ બહારનો પ્રોપર સીન દેખાય છે ભાઈ. જેટલું ઘર નથી ભાઈ એટલો તો ભાઈ બહારનો એરિયો છે ને. સામે ભાઈ કાંઈક મતલબ તમને ખબર હોય તો ઓલું શું હતું આપણે સ્વિમિંગ પુલ જેવું કાંઈક છે ને ભાઈ. અહીંયા ઓપન એરિયા છે, અહીંયા ઓપન એરિયા છે. હવે ભાઈ સીન એવો છે કે બિગ માફિયાને ઓલરેડી મેં કોલ કરી દીધો છે. હવે ભાઈ એનો માણસ મતલબ એનો કોઈ પણ માફિયા કે એનો ભાઈ ડીલર કોઈ પણ હોય ભાઈ, એવડો ખાલી એકવાર આપણને કોલ કરી દઈને, કેમ કે ભાઈ બિગ માફિયા આપણને એમ કીધું હતું કે ભાઈ એનો માફિયા મતલબ એનો જે ડીલર છે એવડું, એને હું નંબર આપી દઈશ, એવડો તને કોલ કરી દે એની પાસેથી પૈસા લઈ લેજે. અને એની પાસેથી પૈસા લે એટલે ડાયરેક્ટ મને કોલ કરજે, કેમ કે ભાઈ આમ ખબર પડી જાય ને કે ભાઈ પૈસા દેવાઈ ગયા છે. અને ભાઈ આવડો ભાઈ ફેક દરવાજો છે કે આચો દરવાજો છે? મારા હિસાબથી ફેક ભાઈ, ફેક છે. અને ભાઈ જેટલા ભાઈ બહાર નીકળવાના દરવાજા છે ને ભાઈ આ ઘરમાં કે વાત પૂછોમાં, એટલા બહાર નીકળવાના દરવાજા છે ને ભાઈ. હાલો છોડો હવે બધામાં આપણે પડવું છે ને. આપણી જી વેગન ક્યાં ગઈ એવડું લઈને મારા હિસાબથી હવે આપણે અહીંયા જ વાટ જોઈ જોઈએ, કેમ કે ભાઈ મેં બિગ માફિયાને એવડી જ લોકેશન કીધી છે, આવડી જ લોકેશન આ જ ઘરની. એટલે ભાઈ ઓલો પૈસા લઈને આવશે તોય ભાઈ અહીંયા જ લઈને આવવાનો છે. એટલે હાલો ફટાફટ આપણે વાટ જોઈએ ને પછી જોઈએ હું સીન. અને ભાઈ આપણી પાસે ટાઈમ છે આજ સાંજ સુધીનો જ, કેમ કે ભાઈ આપણો મિલિટરી કર્નલ જે સાંજે જ જવાનું છે લોસ સેન્ટોસ છોડીને ભાઈ લિબર્ટી સિટી. એટલે ભાઈ એને કીધું કે સાંજ સુધીમાં થાય તો છોડ, બાકી તો ભાઈ હવે મારે બીજા કોકને વેચવું જોઈએ અર્જન્ટમાં. એટલે ભાઈ હાલો ફટાફટ વાત જોઈ ભાઈ ઓલાનો કોલ આવે ત્યાં સુધીની. ઓકે તો ભાઈ અહીંયા બેઠા મને લિટરલી સાંજ થઈ ગઈ છે. અને ભાઈ હવે કાંઈક એનો મારામાં ફોન આવ્યો છે ને એનું કેવું એમ છે કે ભાઈ તમે જે લોકેશન મને મોકલી હતી ને ભાઈ એ લોકેશન ઉપર હું ઓલરેડી પૂગી ગયો છું. અને ભાઈ હું શાંતિથી આપણી જી વેગન ઉપર બેઠો હતો ને ભાઈ અહીંયા બેઠા છે ભાઈ, મજા આવી છે ને ભાઈ વાત પૂછોમાં. હવે ફટાફટ મને છે ને અહીંથી નીચે ઉતરવા દો, કેમ કે ભાઈ ઓલો આપણી વાટ જોવે છે. એટલે ભાઈ એનું કાંઈ કેવું છે કે એવડું છે ને મેઇન ગેટ ઉપર આવ્યો છે. અને ભાઈ અહીંથી લગભગ મારા હિસાબથી ભાઈ ગાડી અંદર લાવવાનું મેઇન ગેટ છે ને ભાઈ આવડો છે ને. મેં એને લોકેશન હોતે અહીંની જ મોકલી હતી. એટલે મારા હિસાબથી ભાઈ એવડું અહીંયા આવ્યો હોય તો ઠીક છે, બાકી હવે જોવું જોઈએ ને. વેટ ભાઈ ટ્રક તો ઊભો છે મારા હિસાબથી ભાઈ એવડું અહીંયા જશે ને ભાઈ. આને કે ફટાફટ ફૂલ હાલ ભાઈ. અને ભાઈ હાંજ લિટરલી હાંજ થવા આવી છે ને આપણી ભાઈ ટાઈમ હોતે હાંજનો જ છે. અને ભાઈ લિટરલી અહીંયા ટ્રક તો ઊભો છે પણ મને એનો કોઈ ડ્રાઈવર બાઈવર એવું કોઈ દેખાતું તો છે ને. અને ભાઈ ખાલી મારા હિસાબથી આપણો બિગ માફિયાનો હોય તો ભાઈ એને મોકલાવ્યો હોય જો ને ભાઈ આ ટ્રાફિક થાય છે ભાઈ. આને ગમે કેવી જગ્યા ઉપર ઊભી રાખી છે. અને આઈ થિંક મારા હિસાબથી આવડા છે ને મને આ એકેય જગ્યા ઉપર નથી લાગતો ડીલર કે નથી લાગતો ભાઈ કોઈ માફિયા. એક જ ભાઈ ઝાપડ આપ્યો હોય તો આને હુઈ જાય એવો છે ભાઈ. એકેય જગ્યાએથી મને માફિયા લાગતો નથી ને ભાઈ હવા મારો ખાલી બેઠો સૂટો મારે છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી કે ભાઈ બિગ માફિયા તને જ મોકલ્યો તને હું સીન છે. ઓકે તો ફાઇનલી ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે. અને આનું કેવું એમ છે કે બધા મતલબ રોકડા પૈસા ભાઈ ગાડીની અંદર પડ્યા છે. ખાલી એનું કેવું એમ છે કે ભાઈ પાછળ જઈને જોઈ લેવાય. હું છે ને ડોર ઓપન કરું છું. અને ભાઈ એને ડોર ઓપન કર્યો કે હજી સુધી ભાઈ એને ડોર ઓપન કર્યો છે ને. લાલો ફટાફટ એને એકવાર ભાઈ જોઈ વાત જોઈએ હવે ડોર ઓપન કરે એની. ઓકે તો ફાઇનલી ભાઈ દરવાજો તો આને ઓપન કરી દીધો છે. અને ભાઈ 50 મિલિયનની મતલબ એક 50 મિલિયનની પેઢી છે ને એકમાં મારા હિસાબથી કંઈક 70 એવા છે. આનું કેવું એમ છે. અને ભાઈ આણે આપણને એમ કીધું છે કે ભાઈ આ ટ્રક અત્યારે તમારે જ રાખવાનો છે એવું મતલબ બિગ માફિયાએ કીધું છે. એવડે મારા હિસાબથી એનું કેવું હતું કે ભાઈ હું દરવાજો ખોલીને જવા જ જોયો. ફટાફટ ભાઈ આપણે ગાડીમાં બેહીને ભાઈ આપણો દરવાજો બંધ કરી, કેમ કે ભાઈ ઓપનમાં હવે આપણે દરવાજો ખુલ્લો રાખવો મને લાગતું નથી કે ભાઈ સેફ હોય. એટલે હાલો ભાઈ ફટાફટ ગાડીમાં બેસતા થાય ને આનો દરવાજો લોક કરતા થાય. અને ઓલો મારા હિસાબથી ભાઈ અહીંથી વયો જ ગયો છે. અને હવે ફટાફટ ભાઈ હાંજ હોતે થઈ ગઈ છે ભાઈ. લિટરલી હમણાં ભાઈ હાંજનું ટાણું હતું ને અત્યારે ભાઈ અંધારું હોતે થઈ ગયું. અને ભાઈ મિલિટરી કર્નલનું કેવું એમ જ હતું કે ભાઈ હાંજ સુધીમાં ભાઈ મને ફાઇનલ કહેજે. એટલે હું એકવાર એને કોલ પછી આપણે કરશું. પહેલાં હું છે ને ભાઈ ગાડીમાં બેન દરવાજો બંધ કરતો થાવ. ઓકે તો ભાઈ ફાઇનલી આપણે દરવાજો તો બંધ કરી દીધો છે. હવે હું છે ને ભાઈ ટ્રાફિક બહુ થઈ છે, હું એને એકવાર ગાડી સાઈડમાં મૂકી દઉં અને પછી કોલ કરી લઉં ભાઈ મિલિટરી કર્નલને. ભાઈ જોઈએ એનું શું કેવું છે ને ભાઈ એને કહે કે ભાઈ 120 મિલિયન. એટલે એકવાર એની યાર વાતચીત કરી લે કે ભાઈ તે જેટલા કીધા હતા એટલે રોકડા રેડી છે ભાઈ. કઈ જગ્યા ઉપર તને દેવા આવવાના છે. મારા હિસાબથી હવે અત્યારે એવડે ઘરે જ હશે પણ મને કંઈ ખબર છે નહીં હું સીન હોય. એટલે એકવાર હાલો ફટાફટ એને કોલ કરી લો અને એની યાર વાતચીત કરી લઉં. ઓકે તો ભાઈ ફાઇનલી મારી મિલિટરી કર્નલ વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ વિડીયો અત્યારે ઘરે જ છે ભાઈ. ફટાફટ આવ, કેમ કે ભાઈ અત્યારે વિડીયો નીકળે જ છે ફ્લાઇટમાંથી. અને આનું કેવું એમ છે મતલબ મિલિટરી કર્નલનું કેવું એમ હતું કે ભાઈ થોડીક જ વાળી રાહ જોવાનો હતો.
પછી ભાઈ એક ડીલર ભાઈ ઓલરેડી એવડે વાટ જોઈને બેઠો હતો. ભાઈ એક ડીલર એના ધ્યાનમાં હતો જે ભાઈ આ ખરીદવા તૈયાર હતો, પણ ભાઈ આપણી વાટે જ આવડો ઊભો હતો ને ભાઈ ફાઇનલી પ્લે બોય મેન્શન આપણા હાથમાં હવે આવી જાય. એટલે ભાઈ ફાઇનલી ને ભાઈ આખા ટ્રકમાં રોકડા પૈસા લાગ્યા છે ભાઈ. એટલું ભાઈ મતલબ આમ ટ્રકની લુક જોતા તો ભાઈ લાગે નહીં ફટાફટ ટ્રક હું છે ને અહીંયા પાર્ક કરું, કેમ કે ભાઈ મને જરાય લાગતું છે નહીં. અને ભાઈ આપણી આગળ જી વેગન હોતે પડી છે અને હું એમ કહેતો હતો કે ભાઈ મને લાગતું છે નહીં ટ્રક આપણો અહીંથી એન્ટર થાય, અને એન્ટર થાય તો આપણી જી વેગન પડી છે. એટલે હાલો ફટાફટ હવે છે ને મિલિટરી કર્નલને ગોતી અને પછી જોઈ હવે હું સીન છે ને એને કહે કે ભાઈ બા જે ટ્રક પડ્યો છે ને ભાઈ એમાં જ તારા ભાઈ રોકડા પૈસા પડ્યા છે, એવડે રોકડા પૈસા લે અને ભાઈ આના પેપર વર્કનું હું સીન છે એ મને કહે. ભાઈ હવે છે ને મારે એને ખાલી ગોતવાનું છે કે એવડે કઈ જગ્યા ઉપર છે. ભાઈ મને એમ લાગે છે કે એવડે મારા હિસાબથી ઉપર જ હશે, પણ એકવાર હું કિચન ચેક કરી આવું. મારા હિસાબથી ભાઈ કિચનમાં આપણને ઓકે તો ભાઈ લિટરલી આના તો બેગ પેક ને બધું પેક થઈ ગયું છે. હાલો ફટાફટ હું એકવાર આની યાર વાતચીત કરી લઉં ને આને કહી કે ભાઈ આ ઘર હવે મને હોપતો થા અને ભાઈ તારા $120 મિલિયન લઈને ભાઈ તું અહીંથી નીકળતો થા. ઓકે તો ભાઈ ફાઇનલ ગુડ બાય. અને ભાઈ ફાઇનલી આપણો ફ્રેન્ડ ભાઈ જે આપણો મતલબ સારો ફ્રેન્ડ હતો ભાઈ મિલિટરીમાં ભાઈ આપણા જે મતલબ ઓળખાણ હતી ભાઈ આના સુધી જ હતી. અને ભાઈ ફાઇનલી આવડો ભાઈ છોડીને જાય છે લોસ સેન્ટોસ. અને ભાઈ આનું કહેવું એમ છે કે ફરીને હું પાછો ક્યારેય લોસ સેન્ટોસ નથી આવવાનો. ભાઈ કે ભાઈ કંઈક કામ પડે તો ને માત્ર તો જ હું લોસ સેન્ટોસ આવી, બાકી હવે લોસ સેન્ટોસને ભાઈ આવડો અલવિદા કહે છે ભાઈ અહીંયાથી જ, કેમ કે સાંજના લગભગ 3 કે 4 વાગ્યાની મતલબ સવારનો ટાઈમ સમજી લો ને ત્યારની આની ફ્લાઇટ છે ને મેં આને કહી દીધું છે કે ભાઈ તારા પૈસા બહાર પડ્યા છે, ફટાફટ તું જઈને ભાઈ કલેક્ટ કર અને ભાઈ મતલબ લઈ લે તારા પૈસાને. 120 મિલિયન તો એને કહેવાય નહીં ભાઈ તું ગણવા બે, કેમ કે ગણવા બે છે તો ભાઈ એની લિબર્ટી સિટીની ફ્લાઇટ હોતે વહી જાય એટલા પૈસા ભાઈ ગણતા ગણતા વાર હોતે લાગે. અને ભાઈ એક બાજુથી આપણો ફ્રેન્ડ ભાઈ જાય છે ભાઈ આપણું લોસ સેન્ટોસ છોડી અને લિબર્ટી સિટી, અને બીજી બાજુ જોવા જાય તો ભાઈ ખુશીનો માહોલ એ છે કે ભાઈ પ્લે બોય મેન્શન ફાઇનલી તમારા ભાઈનું થઈ ગયું છે ભાઈ. જે મગજમારી આપણને નાના ઘરમાં આવતી હતી ને ભાઈ એ હવે થશે નહીં. ફટાફટ મારે જેને હવે કોલ કરવાનો છે આપણા સિક્યુરિટીને, અને એને જ હું કહી દેવાનું છે કે આપણી બધી જ ગાડી લઈને ગોઠવી દે, કેમ કે ભાઈ આપણે શું કામ કરી ભાઈ એને $1 મિલિયન તો આપી જ છે. એટલે ભાઈ હું એ બધાને જ કહી દેવાનું છું કે ભાઈ A to Z મતલબ ભાઈ સારી સારી જગ્યાએ ગાડી ગોઠવી દો અને તમે પણ ગોઠવાઈ જાઓ અહીંયા આવીને. એટલે ભાઈ આજનો આ વિડીયો ભાઈ તમારો ભાઈ અહીંયા સુધી જ સીમિત રાખે છે ભાઈ. આવડા વિડીયો તમને કેવો લાગ્યો એકવાર ભાઈ જણાવી દેજો. એટલે આજના વિડીયોમાં આટલું જ, મળ્યા આગળના વિડીયોમાં. અને ભાઈ આવતા વિડીયોથી કંઈક અલગ જ લાઈફ આપણે ચાલુ થવાની છે, કેમ કે ઓલ એન્ડ સોલ સેટ છે પ્લે બોય મેન્શન ભાઈ. આટલું હેવી ભાઈ મતલબ આટલું હેવી મેન્શન મારા હિસાબથી લોસ સેન્ટોસનું મોટામાં મોટું મેન્શન હોય ને ભાઈ. એટલે ભાઈ તમારો ભાઈ આ વિડીયો અહીંયા સુધી જ સીમિત રાખે છે. આજના વિડીયોમાં આટલું જ, મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.